टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ આપના પૂર્વ નેતાઓના ધડાકા વિશે। આપની અંદર બધું બરાબર નથી। પાર્ટીની અંદર એક હથ્થું શાસન ચાલે છે। રાજુ કરપડાએ જેવો આ વાતનો ઘટસ્ફોટ કર્યો તો તુરંત ગોપાલ ઇટાલિયા સામે આવ્યા। તેમણે પણ હૈયાવરાળ ઠાલવી, પણ વાત રાજુ કરપડા સુધી સીમિત નથી। આજે અમે તમને આ અહેવાલમાં એ નેતાઓ સાથેની વાતચીતના કેટલાક અંશો બતાવીશું, સંભળાવીશું, તેમની પીડા જણાવીશું। સાથે વાત કરીશું કે આખરે જ્યારે જે તે સમયે તે આમ આદમી પાર્ટીનો હિસ્સો હતા ત્યારે તેમની સાથે શું થયું, તેમને કેવા કેવા અનુભવો થયા, તેમની સાથે પાર્ટીના નેતાઓએ કયા પ્રકારનું વર્તન કર્યું, આ તમામ મુદ્દાઓ વિશે એમની સાથે અમે વાતચીત કરી છે। તેમને કેટલાક સવાલો કર્યા હતા। એ સવાલોના જવાબ આપ સાંભળશો તો આપને પણ થશે કે જે પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદીના નારા સાથે દેશભરમાં બુલંદ અવાજ કરીને આવી હતી, એ પાર્ટી ગુજરાતમાં કેમ પડી ભાગી છે? કેમ આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટીને અલવિદા કહીને પોતાનો રસ્તો કરી રહ્યા છે? આ તમામ સવાલો તેમને કર્યા હતા। એ સવાલોની અંદર કેટલાક એવા પણ પ્રશ્નો હતા જે જાણવા જરૂરી હતા અને સવાલનો જવાબ પણ આપના 3 પૂર્વ નેતાઓએ આપ્યો છે। પણ આ ઘટનાક્રમની વચ્ચે રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આપને મોટો ફટકો ચોક્કસ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદા પ્રથા સામે મોટું આંદોલન થયું, જેથી ખેડૂતોને એમ લાગ્યું કે આમ આદમી પાર્ટી એ ખેડૂતોની પાર્ટી છે। ખેડૂતો તેમની તરફ ઢળવા લાગ્યા। પણ અચાનક જ એ જ ખેડૂતોના નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે તેવું કેટલાક રાજકીય જાણકારો માની રહ્યા છે। મહત્વનું છે કે રાજુ કરપડા પહેલાં પણ ઘણા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છે। આ નેતાઓમાં ભૂપેન્દ્ર ભાયાણી સામેલ છે। તેમણે ડિસેમ્બર 2023માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને બીજેપીમાં જોડાયા હતા। ઉમેશ મકવાણાએ જૂન 2025માં પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું। ઉમેશ મકવાણાએ કારણ આપ્યું હતું કે પાર્ટીમાં જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવે છે। અર્જુન રાઠવાએ સપ્ટેમ્બર 2023માં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું। અર્જુન રાઠવાએ કારણ જણાવ્યું કે પાર્ટી રાજનીતિક રૂપથી ગંભીર નથી અને નિર્ણય લેવામાં સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી। અર્જુન રાઠવા સાથે પણ અમે વાતચીત કરી છે, એ વાતચીત પણ અમે આપને સંભળાવીશું। આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ પણ જુલાઈ 2023માં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। છેલ્લે ગાંધીનગરમાં સક્રિય ચેતન રાવલે પણ ઓગસ્ટ 2025માં રાજીનામું આપીને આપને અલવિદા કહ્યું હતું। આ ઉપરાંત મહેશ સવાણી, વિજય સુવાળા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાએ રાજીનામું આપ્યું હતું। જે મેવાડા પ્રદેશ આપ ઉપાધ્યક્ષ અને પૂર્વ અધિકારી જે મેવાડાએ પાર્ટીમાંથી માર્ચ 2024માં રાજીનામું આપ્યું અને બીજેપી જોઈન કરી। જે મેવાડા સાથે પ્રદેશ મહામંત્રી મુકેશ પટેલે પણ રાજીનામું આપ્યું હતું। પૂર્વ આપના નેતા અને પ્રદેશ પ્રવક્તા કરસન બાપુ ભાદરકાએ ઓગસ્ટ 2025માં પોતાની તબિયતનું કારણ આપી રાજીનામું આપી દીધું હતું। બાદમાં પ્રદેશ નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। અમે આવા જ 3 પૂર્વ નેતાઓ સાથે વાતચીત કરી, તેમને સવાલ કર્યા, તેમના જવાબ સાંભળશો તો તમે હેરાન થઈ જશો। કારણ કે આ સંવાદની અંદર કેન્દ્રની વાત હતી, આ સંવાદની અંદર રાજ્યની વાત હતી,
આ સંવાદની અંદર પ્રદેશ સંગઠનની અંદર શું ચાલી રહ્યું છે તેની વાત હતી. આજે 3 નેતાઓની અમે વાત કરી રહ્યા છે. તેમાં એક છે વશરામ સાગઠિયા, બીજા છે ઉપેશ ભાયાણી અને ત્રીજા છે એ નેતા જેમણે આદિવાસીના નેતા તરીકે ઓળખવામાં આવે છે અર્જુન રાઠવા. વશરામ સાગઠિયાને અમે સૌથી પહેલા સવાલ કર્યો કે આપમાં બધું બરાબર ચાલી રહ્યું હતું જ્યારે તે પાર્ટીમાં હતા ત્યારે કોનું ચાલતું હતું, તો તેમણે શું કહ્યું તે સાંભળો. રાજકોટમાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં કોઈ પણ જિલ્લાને લઈ લો, દરેક જગ્યાએ એક જ સ્કીમમાં જેમ આપણે કીધું ને, ઈસુદાઉદભાઈને પ્રમુખ બનાવ્યા. પહેલાં ગોપાલભાઈ પ્રમુખ હતા. ગોપાલભાઈ ને વિધાનસભા લડાવી, ગોપાલભાઈને ઉપર લઈ ગયા, ગોપાલભાઈ ધારાસભ્ય થઈ ગયા. સારી વાત છે. જો સમય હું પણ ત્યાં કોંગ્રેસમાંથી ઇન્ચાર્જ હતો, મને ખબર છે કેમ જીત્યા છે, પરંતુ આપણે એમાં વાત નહીં પડતા. મારી સીધી વાત એ છે કે જે રીતે સંગઠન પક્ષમાં ચાલવું જોઈએ, જેમાં કોંગ્રેસમાં ચાલે છે, ભાજપમાં ચાલે છે, એવી રીતે આમાં ચાલતું નથી. આમાં ને ફક્ત મેં આપને કીધું 1 કે 2 વ્યક્તિઓ નિર્ણય લે અને એમના આકાઓ કેજરીવાલના 3 વ્યક્તિ સિવાય કોઈ જાણતું નથી હોતું. અને ખાસ કરીને જે લોકોનો પોતે ભોગ આપે છે, જે લોકો પક્ષને મોટો કરવામાં આર્થિક, સામાજિક, માનસિક દરેક પ્રકારે ભોગ આપતે એવા લોકોને કેમ કરીને પૂરા કરવા, કેમ કરીને એ લોકોને ઉપર ના આવવા દેવા, કેમ કરીને એ લોકોને નુકસાન કરવું, આવું જ આ ગુજરાતમાં જે વહીવટ કરતા રહ્યા એ કરી રહ્યા છે. એને ત્યારે પણ એ જ કરતા હતા, અત્યારે પણ. ત્યારે ઉત્પત્તિ નહોતી તેમ છતાં જો કરતા હતા. હવે તો 2-5 ધારાસભ્યો થયા છે એ ત્યારે એટલે કરે છે, પણ ત્યારે જ્યારે ઉત્પત્તિ નહોતી ત્યારે પણ આ જ કામ કરતા હતા. અને આજે પણ એ જ લોકો છે અને એ જ કામ કરી રહ્યા છે. અને સમગ્ર ગુજરાતના દરેક પક્ષ, આમ આદમી પાર્ટીના દરેક સભ્ય, દરેક ઉમેદવાર હોય એ, દરેક કાર્યકર, દરેક લોકો આ વસ્તુ જાણે છે અને સમયે આ જ ચૂંટણી વખતે અમને બતાવશે. અમે ભૂપત ભાયાણીને એક બીજો સવાલ કર્યો કે આમ આદમી પાર્ટીમાં ફંડિંગ કોણ કરે છે, તો તેમણે શું કહ્યું એ પણ સાંભળો. પંજાબથી ફંડિંગ આવતું હતું. ખાસ કરીને ગુજરાતના યુવાનોને અને ગુજરાતની જનતાને ભ્રમિત કરવા માટે ત્યાંથી જ પ્રયાસો થાય છે. અમારા વિસ્તારમાં અમારે તો સ્થાનિક કામગીરીના કારણે અમારો વિજય થયો હતો અને અમે એવું ખોટું ફંડિંગ પાર્ટી પાસેથી લીધું પણ નહોતું. પણ હું ચોક્કસપણે જાણું છું કે દિલ્હી અને પંજાબમાંથી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓના ખર્ચા અને પાર્ટીનું સંચાલન એ બધું દિલ્હી અને પંજાબની જનતાના ટેક્સના જે પૈસા છે એ પૈસા ગુજરાતમાં અત્યારે છૂટા હાથે વાપરવામાં આવે છે. એ મને સ્પષ્ટ ખબર છે, કેમ કે મેં પાર્ટીમાં કામ કરેલું છે. વિશ્રમભાઈને પણ ખબર. છેલ્લે અર્જુન રાઠવા પણ જોડાયા. તે તો આદિવાસીઓના હક માટે આપમાં જોડાયા હતા, પણ હકની વાત તો દૂર રહી. તેમણે કહ્યું કે આદિવાસીઓ સાથે અન્યાય થયો. અમારી જે મૂળ લડત છે, શિક્ષણ, આરોગ્ય, સંવિધાનિક અધિકાર, અમારી ઓળખ, એની બિલકુલ વિરોધમાં આ પાર્ટી કામ કરતી હતી. એવું બહુ સ્પષ્ટ દેખાયું. 2022માં જે ઇલેક્શન થયું ગુજરાતમાં, એમાં આદિવાસીના જે વોટ, અમે પાછલા ઘણા વર્ષોથી આદિવાસી સમાજમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો અને લોકોને પાર્ટી સાથે જોડ્યા. પરંતુ 22ના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીએ આદિવાસીને જે પ્રકારનો ઉપયોગ કર્યો માત્ર વોટ બેંક તરીકે, અને કોઈ પણ આદિવાસી ઉમેદવારને કરવાનો પ્રયત્ન પણ નહીં કર્યો. આદિવાસીના જે મુદ્દાઓ હતા, અમે જે મેનિફેસ્ટોમાં શેડ્યુલ 5, TSC, આદિવાસીનું જે બજેટ આદિવાસી માટે વપરાય, આ જે બધા મુદ્દાઓ મેં લીધા હતા, એ મુદ્દાઓની આમ આદમી પાર્ટીએ ચર્ચા કરી હતી ગુજરાતમાં. અને ગુજરાતના ઇલેક્શન પછી 2023માં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઇલેક્શન આવ્યું, ત્યાં પણ આમ આદમી પાર્ટી આદિવાસી માટે એક પણ શબ્દ બોલી નથી. એટલે આદિવાસી માટેની કોઈ પણ નીતિ, કોઈ પણ વિચાર આમ આદમી પાર્ટી પાસે નથી, ઉપર સ્પષ્ટ કરાવી. અને એટલે અમે આમ આદમી પાર્ટી. બિલકુલ. તો આ કહાણી હતી આપની. અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે કે ના બેટાનું ના બાપનું, ગુજરાત ફક્ત આપનું. તો શું ગુજરાત આ રીતે આપનું થશે, તે સવાલ પણ લોકો પૂછી રહ્યા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.